ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ। આજમાં આજે આવવાના છીએ અમે બારે રીત તો બતાવી આપણે ક્યાં જશે બારે ગાડી લઈને જવાના હતા આપણે જઈશું ટ્યુશન ટ્યુશન હવે વાગી ગયા 2:30 hours later ચાલો મિત્રો આવી ગયા આપણે ધાબા ઉપર પતંગ ચગાવવા ને જો ઓલો યુગભાઈ જો આપણે અહીંયા વયો ગયો જો દેખાય પતંગ ચગાવવા એકચ્યુઅલીમાં થોડીક એને એમને પતંગ ઈ ચગે એમને એક તો કાપી પતંગ આપણે આપણી છે ને અહીંયા જો ટાકો દેખાય ટાકો અહીંયા હલવે ગઈ પતંગ આપણી એટલે કઈ કો થઈ ગયો જો હજી એક અહીંયા જગ્યા છે જો એક અહીંયા જગ્યા છે એક આ ભાઈ ચગાવે માજીને ભાઈ આપણા કન્ના બાંધીને આપણે ચગાવશું પતંગ જો ત્રણ માળીએ છે અહીંયાથી જો બધી બધાની પતંગ દેખાતી નથી પણ હજી એક પતંગ ચગી છે આયુગભાઈ યુગભાઈ જો મારા હાથ ઊંચા કરે હવે યુગભાઈ ઢીલ દો હવે જો યુગભાઈ ની કાપવાની છે ગાય જો યુગભાઈ ને પેટ લેવા જજો પતંગ હજી જઈ ગઈ છે કાપી લેવા જો હમણાં કાપી ગયા તમને બતાવી ગાય છે મિત્રો હવે આપણે ઉતરી ગયા પતંગ ચગાવીને હેઠે જો બધો નાસ્તો કર્યો આપણે ઉતરી ગયા હેઠે જો સૂરજ ડૂબી ગયો ને આ કોઈ ચગાવતો નથી જો આ તો એક ગાય પતંગ નથી ચગતી જો એક નથી ચગતી જો યુગભાઈ ઉતરી ગયા યુગભાઈ આપણે અહીંયાથી બસ આ હવેથી યાદ આવ્યા ઉતારી આમ આપણી પતંગ લઈને આવી એ બધું પતંગ ન હોય પેલા આપણી પતંગ જગ્યાએ લેતા આવ્યા ભાઈબંધ હું યુગભાઈ આવું તમારે આવું કરવાનું હોય જો એની પાસે એની જ કપડાં પહેર્યા સેમ ટુ સેમ ખબર નહીં એક ને એક જ કપડાં લઈ દેવું પડશે મારે યુગભાઈ ને કાં યુગભાઈ એવું નથી ને યુગભાઈ પેલા વ્લોગમાં જોઈજો આ કપડા ને બીજા અલાવે એવું હોય ને ગાઈસ હવે આપણે એને આજે લેસન કરી ત્યારે તમને મળી ગાઈસ ચાલો મિત્રો હવે મિત્રો હવે આવી ગયો એ આપણે તાવ ખબર નહીં શું થઈ ગયું એ પવન લાગી ગયો ઝેરી એવો એટલે તાવ આવી ગયો છે પછી ગાઈસ તમને હાલો કાલે મળી આવે આ બીજા બ્લોગમાં બાય।